દેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે વડોદરાની અંદર પ્રતાપગંજમાં દ્વારકેશમાં એપાર્ટમેન્ટની સ્થિતિ હોય છે, જેમની ઉંમર 85 વર્ષ છે, પણ એક 30 વર્ષના યુવાન જેવો તરવરાટ એવી તાજગી અનુભવે છે યાર. એટલે મને થયું કે મારે એમને મળવું જોઈએ. મિત્રો, ઘણી બધી વાતો એમની પાસેથી જાણવા મળશે. તમે જીવનમાં એમને ફોલો કરશો તો ચોક્કસ 100% એનો લાભ તમને પણ મળશે. તો આપણે એમની પાસેથી માહિતી મેળવીએ. ઓમ પ્રકાશભાઈ, અમારા દર્શકોને તમારું ઇન્ટ્રોડક્શન આપજો કે તમે અત્યારે શું કરો છો. અત્યારે હું યોગ શીખવાડું છું. દરરોજ એક યોગાની ક્લાસ લઉં છું. ઓનલાઈન ક્લાસ છે એ લઉં છું. અને બીજું મારે કોઈ કામ નથી, ફક્ત યોગા કરું છું, પોતે કરું છું. 4 વાગે સવારે ઉઠી જાઉં છું, ઠંડા પાણીથી નહાવું છું આખા વરસ. અને પછી યોગા મારું યોગનું કામ એટલે જે આસન કરવાના હોય, પ્રાણાયામ કરવાના હોય, ધ્યાન કરવાનો હોય, એ કર્યા પછી 7 થી 8 એક ક્લાસ લઉં છું અને ત્યાર પછી જઈને જમું છું. એને પહેલાં કોઈ પાણી વાણી કંઈ નહીં, બરાબર, કંઈ કરતો નથી. બરાબર. તમે અત્યારે 85 વર્ષ છે તમારા. તમને કોઈ ડાયાબિટીસ, બીપી આવો કોઈ ડિસીઝ ખરો? મને કોઈ ડિઝીઝ નથી. ફક્ત એક વખતે મને આજ ઘૂંટણ છે, ઘૂંટણમાં ગડબડ થઈ. બરાબર. એટલે એ પણ પછી મેં વિચાર્યું, ત્યારે હું ઘૂંટણ માટે મારા તે વખતે તો યુનિવર્સિટીમાં મોટો પ્રોફેસર હતો અને સિન્ડિકેટમાં હતો. એટલે એ મને હું આ મેડિકલ કોલેજ જે છે, MS યુનિવર્સિટી બરોડાનો મેડિકલ કોલેજ, એમાં જે સર્જિકલ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં ગયો ને એ લોકો કહ્યો કે મને જે છે આ ને બરોબર કરવા માટે 3 મહિના લાગશે. બરાબર. તો મેં વિચાર્યું કે આ 3 મહિના જે છે એ કંઈક બીજી જગ્યાએ યોગ દ્વારા બરોબર થઈ શકે. એટલે હું યોગ નિકેતનમાં ગયો અને યોગ નિકેતનમાં જ્યાં મારા ફ્રેન્ડ નીતિનભાઈ છે, તો એને મને વાત કરી કે ભાઈ ગુરુજીને મળો. અને એ ગુરુજી જે હતા એ પોતે MBBS હતા. એને મને કહ્યું કે તમે મારા પ્રમાણે જે તમને કહું છું એ પ્રમાણે કરો તો તમારી આખી બોડી બરોબર કંટ્રોલમાં આવી જશે. એટલે એ પ્રમાણે મેં યોગ નિકેતનમાં એક કોર્સ કર્યો. અને ત્યાર પછી કેમ કે ત્યાં ચાલતું હતું એક યોગા ટીચર ટ્રેનિંગનો કોર્સ, તો મેં એમને કહ્યું કે મને યોગા ટીચર ટ્રેનિંગમાં કોર્સમાં લઈ લો. તો એને ના પાડી કે કેમ કે તમારી ઉંમર પ્રમાણે હું નહીં લઉં. તો મેં એમને કહ્યું કે ભાઈ તમે એવું છે તો ટેસ્ટ લઈ લો. તો એમને કહ્યું કે ભાઈ હા આવી જાઓ બેસ્ટ ટેસ્ટ માટે પદ્માસનમાં બેઠો. તો મેં એમને કહ્યું કે ભાઈ તમે કેટલી વાર મને કહો છો, કેમ કે હું 15 મિનિટ બેસી શકું છું. બરાબર. તો કે 5 મિનિટ બેસો. એટલે 5 મિનિટ બેસ્યા ને એને મને યોગા ટ્રેનિંગ YTTC એટલે યોગા ટ્રેનિંગ ટીચર ટ્રેનિંગનો કોર્સ કરાવ્યો. અને ત્યારથી મેં કોઈ દિવસ યોગ છોડ્યો નથી. અત્યારે બરોડામાં તમે જે ક્લાસ ચલાવો છો એ બધાને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપો છો? હા, આ ક્લાસ જે છે એ ક્લાસ મેં જ્યારે કોવિડ હતું તે વખતે શરૂ કરી હતી. અને એનું કારણ, મોટા ભાગનું કારણ એ હતું કે અમે ઘરથી બહાર જઈ શકીએ નહીં. બરાબર. અને જે ટીવી ઉપર હતું એ પ્રોગ્રામ બધા બંધ થઈ ગયા. રામાયણ ને મહાભારત બંધ થઈ ગયું. તો પછી મેં વિચાર્યું, અમે બંને વિચાર્યું, મેં ને મારા વાઈફે વિચાર્યું કે ભાઈ બીજું તો કંઈ કરવું તો પડશે ને. આ ઘરની અંદર બેસીને પછી, કેમ કે છોકરાઓ ત્યાં અમેરિકામાં રહે છે, તો અહીંયા કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, તો પછી કરવાનું હું. તો એટલે પછી એમાંથી મેં 2-4 ફ્રેન્ડ્સને પૂછ્યું ને ફ્રેન્ડ્સને પછી એક રિસ્પોન્સ આવ્યો કે હા બરોબર છે, ચાલુ કરો. એટલે ક્લાસ ચાલુ કરી દીધી. આજે 6ઠો વર્ષ છે એમનો. કેમ કે એ મેં એ ક્લાસ 2020 એપ્રિલમાં
શરૂ કરેલી હતી અને આજે લેક્ચર છે. હા. હવે છેલ્લા કેટલા વર્ષથી તમે યોગ કરો છો? છેલ્લા કેટલા છેલ્લા વર્ષથી? આશરે મિનિમમ હા જ્યારથી મેં કોર્સ કર્યો એટલે 1999 1999 એટલે 25-26 વર્ષથી એ હા, કરો છો. બધા. સવારે તમે ઉઠીને પહેલા મેં જાણ્યું કે આપણે વાત થઈ કે ભાઈ સૂર્ય નમસ્કાર કરો છો, તો સવારે ઉઠીને કેટલા સૂર્ય નમસ્કાર કરો છો તમે? સવારે ઉઠ્યા પછી સવારે સૂર્ય ઉઠ્યા નમસ્કાર? પછી 2 રાઉન્ડ તો કરું જ બે છું. રાઉન્ડ. 2 રાઉન્ડ બરાબર? મિનિમમ મિનિમમ 2 રાઉન્ડ. મિનિમમ 2 રાઉન્ડ પછી ત્યાર પછી આ જે છે બીજા કેમ કે 2-3 બીજી જાતના બીજા યોગા બધા આસનો ને બીજું બધું હા. કરતા હશો, પ્રાણાયામ, અનુલોમ વિલોમ ને આ બધું કરતા હશો. બરોબર. મિત્રો ખાસ ધ્યાનમાં રાખો યાર, મારી સ્કૂલમાં જ્યારે હું 15-17 વર્ષના બાળકોને જ્યારે પેલું આ સૂર્ય નમસ્કાર અમે જ્યારે કરાવીએ છે ને, ત્યારે આપણે ગોમડાની ભાષામાં કહીએ પેલું બળદ્યું કેવી રીતે હોંફે, પાવાગઢ ઉપર ગધેડું ચડતું હોય ને કેવો હોંફ લાગે, એવી રીતે હોંફે છે યાર. 2 સૂર્ય નમસ્કાર કરે ને હોંફી જાય છે. આ જોવો યાર, 85 વર્ષની ઉંમર છે અને 85 વર્ષની ઉંમરે સવારે 2 રાઉન્ડ 108 સૂર્ય નમસ્કાર પણ એવાય કરી શકે છે. એમનો રેકોર્ડ છે 108 સૂર્ય નમસ્કારનો. તો તમે વિચારો યાર કે એમનું જે બોડી છે 85 વર્ષે કેટલું હેલ્ધી છે. અને આનું પરિણામ માત્ર ને માત્ર મિત્રો આપણા વડાપ્રધાનજીએ જે સ્લોગન આપ્યું છે કે યોગ ભગાવે રોગ, છેલ્લા 30-26 વર્ષથી યોગ કરે છે, છતાંય એ યોગનું પરિણામ અત્યારે તમારી સગી આંખે જોવો છો તમે. અને અત્યારે જ હું તમને એમનું ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવા જઈ રહ્યો છું કે એ સૂર્ય નમસ્કાર કેવી. કોઈને એવું લાગે કે 85 વર્ષે યાર આટલો સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકે, ગપ્પુ લાગે, પણ તમને લાઈવ બતાવું છું એટલે તમને ખબર પડે કે 25 વર્ષ યોગ કરવાથી શું પરિણામ મળે છે. કોઈ રોગ નથી, કોઈ ડિસીઝ નથી, ડાયાબિટીસ, બીપી, ડીપી કશું નહીં, ઢીચણનો પ્રોબ્લેમ નહીં. તમે જોયું સાંભળ્યું કે ઢીચણનો પ્રોબ્લેમ હતો એ પણ યોગથી સોલ્વ થઈ ગયો. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, એમના સૂર્ય નમસ્કાર આપણે જોઈએ છે. ચશ્મા નથી, ચશ્મા પણ નથી, ચશ્મા વગર વાંચી શકો છો. ચશ્મા વગર અરે છે, વાહ, ચશ્મા નથી. જો મિત્રો 85 વર્ષે મને યાર 59 વર્ષે નજીકના નંબર આવી ગયા છે અને 85 વર્ષે પેપર વાંચી શકે છે, પુસ્તક વાંચી શકે છે. આ યોગનો પાવર તમે જુઓ. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો યાર, યોગ અને આયુર્વેદમાં આજે તમે ચાલુ કર્યું, અઠવાડિયામાં રિઝલ્ટ માંગો, ક્યારેય નહીં મળે મિત્રો, ક્યારેય નહીં મળે. તમે 40-50 વર્ષ સુધી યાર બધો કચરો, આ શરીરને કચરા પેટી સમજીને અંદર 40-50 વર્ષ સુધી નોક કરીને ગંદકીથી ભરી દીધું, એ અઠવાડિયામાં સાફ ના થાય. એના માટે તમે 6 મહિના વર્ષ રાહ જોવી પડે. તો મિત્રો મારા દર્શકોને તમે યોગ વિશે શું કહેવા માંગો છો? જરા જે 2 શબ્દો કહી દો કે યોગ માટે દર્શકો. જો યોગ જે સાચી વાત છે એ મટાવે યોગ. એટલું જ નહીં, પણ મેં મારી જિંદગીમાં જોયું છે કે એ એવા રોગ પણ મટાવી દે કે જેવા ફોર એક્ઝામ્પલ તમારી આ જે છે બેકબોન, કેમ કે એક વખતે મારી જે બેકબોન એ કામ નહીં કરતી હતી અને એ બરોબર થઈ ગયું અને ઘૂંટણ તો બરોબર છે જ છે અને હું દોડી શકું છું, ચાલી શકું છું, કંઈ પ્રોબ્લેમ નથી. એટલે યોગ એકદમ એક છે. હા 108 સૂર્ય નમસ્કાર અમે અને મારા પત્નીએ કર્યા છે. હા, શું વાત છે? એને પણ કર્યું છે. 108 સૂર્ય નમસ્કાર કર્યા છે. હા. તો મિત્રો જુઓ, આપણે જે કે છે એ સૂર્ય નમસ્કાર, એમના પત્નીએ પણ સૂર્ય નમસ્કાર 108 કર્યા છે. એટલે બંને જે છે ને એમને યોગની કંઠી બાંધી લીધી છે અને યોગની કંઠી બાંધીને જીવે છે ભાઈ. મિત્રો હવે તમે જુઓ કે ખરેખર એ સૂર્ય નમસ્કાર કરે છે, એ તમને લાઈવ બતાવું છું. તો જુઓ આ એમના સૂર્ય નમસ્કાર. મિત્રો જુઓ 85 વર્ષની ઉંમરે આ દાદા સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે, જેમાં 12 આસનોનો સમૂહ છે. પૂરક અને કુંભક સાથે, રેચક સાથે કરે છે.
જબરજસ્ત સૂર્ય નમસ્કારનો ફાયદો છે. ઇન્ટરવ્યૂમાં પણ તમે સાંભળ્યું અને આ લાઈવ તમે જોઈ શકો છો કે 85 વર્ષની ઉંમરે પણ કેટલી તાજગી અને સ્ફૂર્તિથી આ સૂર્ય નમસ્કાર કરે છે.